આપણે હંમેશા અન્ડરસ્ટેન્ડિંગની વાત કરી, સમજણની વાત કરી હતી કે ભાઈ કોઈ પણ વસ્તુને સબ્જેક્ટને સમજવું હોય એવી રીતે અધ્યાત્મને પણ એક ફેરે સમજવું જોઈએ. બરોબર? તો હવે કોઈની મેમરી સ્ટ્રક્ચર નબળું છે, બાય બર્થ હોય, કોઈને પોષણ ન મળ્યું હોય, એના કારણે સ્મરણ શક્તિ ઓછી છે. હવે એ કોઈનું પ્રવચન સાંભળે છે, કોઈના સજેશનો સાંભળે છે અને પછી એ અભિવ્યક્ત નથી કરી શકતા અથવા જીવતા નથી, અથવા એ પોતે જાગૃત રહેવા માટે, એટેન્શન લેવા માટે જે એનર્જી જોઈએ, એના માટે એને બધું સમજવું જોઈએ કે ભાઈ કેવી રીતે એટેન્શન દેવું. હવે એ એની પાસે નથી, નબળાઈ છે એની બ્રેનની નબળાઈ. તો એ વ્યક્તિ કેવી રીતે આમાં બ્રેનની નબળાઈ સ્મરણ શક્તિ એટલે બ્રેન એટલે સ્મરણ શક્તિ. સ્મરણ શક્તિ માનો કે તમારી ઓછી હોય તો કોઈ પ્રશ્ન નથી. તમારી અગર એટેન્શન નથી પ્રશ્ન છે. એટલે હું તમને સમજાવું. દાખલા તરીકે તમારે અહીંયા હરિઓમ આશ્રમ આવવું છે તો તમને જયારે કહેવામાં આવે કે હરિઓમ આશ્રમ શેરી નંબર 3, તમે બરાબર સાંભળો નહીં, બરાબર ન સાંભળો, એટલે અહીંયા એટેન્શન જોશે, મેમરીની જરૂર નથી. અહીંયા મેમરીની જરૂર નથી, તમારી હાજરીની જરૂર છે. તો આ મેમરી તમે આ મેમરીથી સાંભળ્યું ને એટલે તમને યાદ રહી ગયું ના, તમે બરાબર સમજો. એટલે જેને મેમરીનો પ્રશ્ન હોય તો એને કોઈ પ્રશ્ન નથી. તમારું અત્યારે એટેન્શન છે કે અત્યારે અને હંમેશા આપણી અંદર રેકોર્ડ શું થાય છે, આપણી અંદરની જે રેકોર્ડિંગ શું થાય છે, તમારી જે પ્રેઝન્સ અનકોન્શિયસ અથવા કોન્શિયસ પ્રેઝન્સ હોય ને એનું રેકોર્ડિંગ થાય છે. એટલે એ સ્મૃતિ બને. જે આપણે કોન્શિયસલી અથવા અનકોન્શિયસલી આપણી ગેરહાજરી હોય ને તો એ સ્મૃતિનો ભાગ નથી બનતો. એક વસ્તુ. બીજું, માનો કે હમણાં વચ્ચે આપણે તમારી વાત ચાલતી હતી એની અંદર તમે એક વાત કહેતા હતા કે આપણે સત્સંગ સાંભળી અને સત્સંગની અંદર જે પ્રકારના વાઇબ્રેશનો જે સંત તરફથી આવતો હોય અને એને પી જવાના. બરાબર. હવે આ પી જવા દ્વારા આ સત્સંગનું વાતાવરણ હતું એ તમને ઉપયોગમાં આવ્યું. જે બોલનારની અંદર પરાની વસ્તુ હતી એ તમારી અંદર આવી ગઈ. પણ આ પરાની વસ્તુ મારી થાય એના માટે શું કરવું? અત્યારે તમે જે લીધું એ તો બીજાની પરાને તમે યુઝ કર્યો. હવે એને કેવો ઉપાય બતાવ્યો છે કે આ પરામાં હંમેશા રહી શકાય એના? એટલે ત્યારે મને પોઈન્ટ બતાવો તો પણ પછી મેં હમણાં પછી રાખશું. તો મારે તમને એ પોઈન્ટ બતાવો છે કે એ પરાને શાશ્વત રીતે તમારી અંદર પ્રગટ રાખવા માટે સંતે કઈક ઉપાય બતાવ્યો હોય. એ ઉપાય છે. હવે તમે બરાબર સમજી ગયા કે ઓની પરાની વાણી છે અને પરાની વાણી આરે અનુસંધાન કરી છે, શાંતિ આનંદ આવે છે, એ ઉદાર આનંદ છે, આપણો પોતાનો તો નથી. એટલે જયારે એને સાંભળશું ત્યારે મળશે, પણ મારો પોતાનો તો નહીં હોય. તો સંતે એવું કઈ કીધું છે કે એ પરા તમારી થઈ જાય ને તમારામાંથી જે તરંગો નીકળવા માંડે એવું કઈક કરી આવ્યું તો એના માટે શું કરો? તમને તો એટેન્શન તો હવે તમે વિચાર કરો છો એટેન્શન તમારે દેવાનું હોય તો હવે તમે આખા દિવસ દરમિયાન કેટલું એટેન્શન આપો છો? હવે તમે એટલે સાધનાની પદ્ધતિ અહીંથી ચાલુ થાય. એની અંદર એક મુખ્ય મુદ્દો, માનો કે તમને કામ આવ્યું ને, માનો કે કોઈ આપણે કામમાં એંગેજ થઈ ગયા તો એ કામમાં એંગેજ તો એને જ થઈ જાય એવી વસ્તુ. અને એને એટલા માટે કર્યા છે કે તમારું જ્ઞાન ચકાસવા માંગે છે. એટલે તમારું જ્ઞાન ચકાસવા માંગે છે કે તમે આ કામમાં તમે જાઓ છો, તમારી પ્રેઝન્સ અંદર તમે કેટલી રાખતા જાઓ. એટલે વચ્ચે આમાં કેવું છે, વચ્ચે ઓલા શું વીજળીના ઝબકારા થતા હોય ને, માનો કે એક બેંકના સામે આપણે ગયા, હવે ત્યાં ગયા આપણે કઈ કામ કરતું, વચ્ચે ઝબકારા તો થતો હોય કે અત્યારે છે ટેન્શન આમાં છે, અને આઈને વાત કરવામાં છે, આનો જવાબ સાંભળવામાં છે કે આપણે કેવી રીતે રિએક્ટ કરી છીએ એના પ્રત્યે ઓબ્ઝર્વેશન તો એ સિવાય એક એડ કરું તમને કે આપણે જયારે સંસારના કામ કરતા હોય ને ત્યારે આપણને એવું લાગે કે આપણે આધ્યાત્મનું કામ નથી કરતા. આમ જનરલ વાત કરું છું સાધકની, કે સાધક જયારે સંસારની કોઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે એમ માને છે અને આ બિલીફ સિસ્ટમને આપણે હટાવી છે. એટલે ખરેખર તો એક
એક કેન્દ્ર છે, અહીંયા કેન્દ્ર છે અને અહીંયા પરિધિ છે. કેન્દ્ર પ્રમાણે પરિધિ હોય. તમે આ કેન્દ્રમાં એટલે હાજર છો અને પરિધિ છે એ વ્યવહાર છે. હવે તમે આ હાજરીમાં રહીને જેટલું બને એટલે એવું નહીં કે તમે ચૂકો જ નહીં, પણ એને તમે કમસે કમ સંસારી કે એવી પ્રવૃત્તિ ન કયો. એને લેબલ નહીં છો. હા, બરાબર. આ સંસાર એટલે એને જે ડિવિઝન પડે છે ને એ વ્યક્તિની સમસ્યા હોય એવું મારું માનવું. ના, એમ નહીં. આ અધ્યાત્મ ના, એટલે હું તમને આજે કહું છું ને, પેલા એટલી વસ્તુ યાદ રાખો, જયારે હવે બનાવ બને ને તમારે કામ કરવાનું એટલે લગભગ લોકો ના એટલે વખત સંત હોય ને, માનો કે વ્યાસજી હતા તો એક વખત આ મકાન બનતું હતું ને, કઈક કલર કામ ને એવું કંઈક થતું હતું. તો હવે એ કલર કામમાં ને એમાં રસ લે છે, તો એ કલર કામમાં ને એમાં રસ લે છે એટલે આપણે અંદરથી એમ માની કે એ સંસારમાં એવું નથી, એની સુરતા અંદર છે અને એ સુરતાથી કામ કરે. એટલે એક આપણી અંદર જે ડિવિઝન છે ને કે કર્મ અને અધ્યાત્મ વિરોધી છે ને, એ વાત ખોટી. હવે બીજો એક પોઈન્ટ બતાવો. કર્મ લગીન જાગૃતિ કર્મ લગીન કેવી રીતે જાય? કર્મ લગીન જાગૃતિ તો પહોંચાડી છે ને. માનો કે હું બેંક નું કામ કરું છું, પણ એ બેંક નું કામ એવી રીતે કરું કે એને ભગવાન નું કામ કર્યું. માનો કે તો એ લેવલે મારે જવા માટે શું કરવાનું? ના, એટલે આપણે આ પોઈન્ટ ને અહીં લઈ છીએ, પછી જાય છે ક્યાં જાય છે? દર્શનની ભૂમિકાઓ. એટલે આ આપણે કર્મની ભૂમિકા એ જાગૃતિ ક્યારે આવશે કે પેલા તમે અત્યારે તમારી હાજરીને જેટલી અંશમાં નોંધાવો છો એટલા અંશમાં દર્શનની ભૂમિકા ઊભી થાય. અને આ દર્શનની ભૂમિકાની અંદર આપણી અંદર ક્યાં કચાશ છે, ક્યાં માન્યતાઓ છે, કઈ ધારણાઓ છે, ક્યાં ચોટેલો છું, ક્યાં ઇરિટેશન આવે છે, બધાની તમને ખ્યાલ આવતો જાય ધીરે ધીરે. અને આની અંદર એક વસ્તુ યાદ રાખવાની, આમ રિક્વેસ્ટ કે આપણે આપણા વિશે કઈ ધારણા કરીને બેઠેલા છે ત્યારે આધ્યાત્મ હોય ગમે એ એક રિક્વેસ્ટ છે કે એ અંદરથી કાઢી નાખો અને એ તમે જે માનો છો ને એને એક વખત ચેલેન્જ કરવાનું. એટલે એક આ દર્શનની ભૂમિકાએ જવાનું છે. એટલે આ દર્શન છે એ વિચારની ભૂમિકાએ આવશે. વિચાર છે એ ઈચ્છાની ભૂમિકાએ આવશે અને ઈચ્છા છે એ ક્રિયાની ભૂમિકાએ આવશે. એટલે ઓલું આત્મજ્ઞાન જે દર્શનની ભૂમિકાએ થયું છે એ વિચારમાં. વિચાર એટલે અત્યારે હું તમારી સામે તમે આ જ્ઞાન અભિવ્યક્ત કરું છું, તો અભિવ્યક્ત કરું છું એ દર્શનમાંથી વિચારમાં કરું, વિચારમાં એને ટ્રાન્સફર કરું અને વિચારમાં ટ્રાન્સફર કરીને હું તમને કહું છું. એટલે વિચારમાં આ જ્ઞાન વિચારમાં આવ્યું, વિચાર પછી ક્રિયામાં આવે, વિચાર પછી ઈચ્છામાં આવે, ઈચ્છા પછી ક્રિયા માટે કર્મમાં આવે. કર્મ છે એ ઓબ્જેક્ટ છે. આપણે જે કર્મ કરીશું હવે અહીંયા કરવાનું શું છે? તમારી હાજરી દ્વારા એને ભવ્ય બનાવી નાખો. તમે હાજર રહ્યા એટલે કર્મ ભવ્ય થઈ ગયું. તમને કર્મની અંદરની બધી એની અંદરના જે શું કહેવાય કન્ટેન્ટ, કર્મ કરતા કા જલ્દી કર્મ પૂરું કરો, આ તો સંસારી કર્મ છે, આ બધા ભાવોને જોતા કર્મ કરો તો એના દ્વારા તમારો વિકાસ થશે. પણ એમ કે તમને ખબર છે એવી રીતે નહીં, તમને ખબર નથી એવી રીતે આખો દિવસ ગયો. એટલે તમને ખબર નથી એટલે શું થાય? એક વૃત્તિ ઉઠશે તો તમે એને તટસ્થતાથી જોશો. ઓલી તમે વૃત્તિ બનીને જોશો ને તો તમે બરાબર છો એવી અંદરની વૃત્તિ હશે ને તમે જોશો તો એ જોવાનું સાચું નહીં થાય. આ એક પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવાનો છે. અને સતત રીતે વર્તમાન પલમાં રહેવાની ટ્રાય કર, ભલે ગુમાવી જાય ભલે. હવે અહીંયા પ્રોબ્લેમ બીજો એક થાય છે કે તમે સતત રીતે જાગૃત નથી રહેતા, જાગૃતિમાં રહી ગયો, સજાગતામાં રહી નથી રહેતા. એટલે હવે અંદરનું યંત્ર છે એ ચાલક છે, તમે આ રહી નથી શકતા. એટલે તમે એનો ઓલ્ટરનેટ એટલે એનો અવેજીનો એક રસ્તો ગોતો. હવે આ યંત્ર છે રહી નથી શકતું અને એને અંદરનો એવો અહેસાસ કરવો છે કે મને કંઈક ખબર છે, હું કંઈક કરી રહ્યો છું. યંત્ર તમને છેતરામણીમાં નાખશે. યંત્ર તમને છેતરામણીમાં. હવે તમે યંત્રનો ભાગ બનીને કરશો તો યંત્ર તમને છેતરી જશે. એટલે તમે હવે બફર બનાવશો. હવે તમે આમ ટ્રાય કરો છો ને ત્યાં 3-4 સેકન્ડ 5 સેકન્ડ પછી ભાગી જાય છે અને થોડી વાર માટે કરો છો તો તમારા બ્રેઇન સેલ થાકી જાય. તમે આમ બરાબર ટ્રાય કરો તો હવે ધ્યાસ ન હોય તો શું કરે? બફર બનાવો કે આમ તો હું જાગૃત રહું છું એમ કરીને તમને જાગૃતિમાંથી પાછા ખેંચી.
એટલે યંત્રની સૂક્ષ્મ હિલચાલ છે ને એનાથી તમારે સેપરેશન કરવાનું છે. તમે જે તમારા વિશે જે ઇમેજો બની છે ભલે ઉપસ્થિત થાય એનો વાંધો નહીં, પણ એ ઇમેજ થી અલગ થઈને ઇમેજ કઈ રીતે ચાલાકીઓ કરે છે, કઈ રીતે મને અધ્યાત્મની અંદર જવા નથી દેતું એમ કરે. માનો કે હું નથી પહોંચી શકતો તો તમે કબૂલ કરી લો કે એ બહુ અઘરું કામ છે, અને અઘરું કામ છે તો તમે ઓથેન્ટિક તો થઈ ગયા કે અઘરું કામ છે અને મારા દ્વારા શક્ય નથી. હવે જો તમે આ જગ્યાએ પહોંચી જાઓ તોય મોટો ક્રાંતિ થાય કે હવે તમે બનાવટ નથી કરી કે ના હું જાગૃત તો રહું છું પણ આ એમ કરીને બાના કાઢી આપણે હવે બાના નહીં કાઢી. હવે મને એક્ઝેક્ટ ખબર પડી ગઈ કે આ યંત્ર છે એને બહુ ત્રાસ પડે છે, વર્તમાનમાં રહેવાનો ત્રાસ પડે અને એને પ્રમાદ આવે છે, એટલે એ કોઈ બફર મૂકે છે. હવે હું તેને બફર નહીં મૂકવા દઉં. હવે બફર તમે નહીં મૂકવા દો તો હવે તમારે છેલ્લે તમને ખ્યાલ આવશે કે હું તો કઈ કરી નથી શકતો. તો શરણાગતિનો રસ્તો પૂછશે, પ્રાર્થનાનો રસ્તો પૂછશે, વિશ્વાસનો રસ્તો પૂછશે. મને ખબર નથી ત્યાં દ્વારા ખબર છે તરફની યાત્રા એનો છે. આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કરી શકો. સાચું ઓબ્ઝર્વેશન જ્યાં છે ને, હું તમને 100% ચેલેન્જથી કહું છું, જ્યાં સાચું ઓબ્ઝર્વેશન છે ને ત્યાં સતત રીતે એવો ભાવ અંદર રહે મને ખબર નથી. તમને એવું લાગે ને કે ખબર છે એવું કંઈક આવે છે, તમારે સમજી લેવું ક્યાંક ઓબ્ઝર્વેશન નો અભાવ છે. આટલી વસ્તુ આનો કે તમે જયારે વાત કરતા હતા ત્યારે સંતોષ શેનો લીધો તમે કે વ્યાસજીનું તમે ઓલું સાંભળો છો અને એના જે વાઇબ્રેશન છે એ અનુભવો છો, એ તમને સેટિસ્ફેક્શન આપે છે. આપણે એનાથી આગળ જવું છે. એ તો વાતાવરણનો અનુભવ મેં કરી લીધો, પણ એ વાતાવરણ મારું બનાવવા માટે મારે હાજર રહેવું પડશે. હવે તમે આ જગ્યાએ જ ઉભા રહ્યા હો તો તમારો રસ્તો આગળ ન ખુલે, આગળનો રસ્તો ખુલે ન ખુલે. તમે આટલેથી સંતોષ પામી ગયા, માનો કે આ વાઇબ્રેશન આવે, તમે સંતુષ્ટ થઈ ગયા તો આગળનો રસ્તો ખુલે ન ખુલે. એટલા માટે જે જગ્યાએ એમ લાગે ને કે આ જગ્યાએ રૂકાવટ થાય છે તમે એમાં હું મને તો એવું આપણે આજે આ પ્રશ્નો મારી પાસે હતો અને અત્યારે ઉડી ગયો તો લાગ્યો કે વ્યક્તિને ઈ ખબર પડી જવી જોઈએ કે આ વાઇબ્રેશન મારા ખુદના છે કે આ બહારથી આવેલા છે. આ જે ડિફરન્સ જે વ્યક્તિ જાણી જાય ને એ ખરેખર બોલ્યો કે ઘણાને ઈ જ ખબર નથી પડતી. કોઈ સંત પાસે જાય, કોઈ જ્ઞાની પાસે જાય અને જે કાંઈ સારી અનુભૂતિ થાય તો એને ઘણા વખત એવું લાગે કે આના કારણે થયું છે. અને ઘણી વખત એવું હોય, રિયલ એવું હોય કે એની જ પોતાનું વ્યક્તિ એવું હોય અને એનું ઊંચાણ આવ્યું. ઘણી વખત એવું હોય કે પોતાનું કઈ ન હોય અને ઓનું હોય અને પોતે માનતો હોય કે આ મારું છે. એટલે એ જે ડિફરન્સની બહુ બારીક ભૂમિકા છે, ભાવિક કે વ્યક્તિને ખબર પડે કે ભાઈ આ બહારથી આવ્યું છે, આપણું અંદરથી પ્રગટ થયું છે. આવું ના, એટલે તમારી વાત સાચી છે, પણ એ ડિફરન્સ હવે સવાલ તમારે બીજા કોઈને તો કરવાનો નથી. એ તો વ્યક્તિએ પોતે ના, હવે તમને સવાલ કરો કે ખરેખર હું ફેક્ચ્યુઅલ એટલે ઓબ્જેક્ટિવલી જેવું છે એવું જોઈ શકું છું કે એની અંદર કંઈક હવે તમારી જવાબદારી થઈ જશે. અને એક વસ્તુ એવી છે કે સંતોની જે હાજરી છે ને, એક વસ્તુ યાદ રાખો, સંતોની હાજરી છે ને એ તમારી આગળ સમજનો પ્રકાશ વધારી દેશે, શાંતિનો પ્રકાશ વધારી દેશે, આનંદનો પ્રકાશ વધારી દેશે. એની હાજરી હોય તો એ તમારું તો કઈ નથી, પણ તમને એનો ફાયદો થાય છે. માનો કે એટલે હવે પેલી વસ્તુ તમારે તમારા ખાતામાં એને નહીં લેવા. સંતો આગળ જયારે જાવ ને ત્યારે તમારા ખાતામાં નહીં ઉમેરવાનું. એ ઓટોમેટિક, માનો કે
તમારી અવસ્થા હોય, માનો કે એવી સારી કરી દીધી, એટલે તમારે અંદરની રિસેપ્ટિવ પાવર સારો કરી દીધો. એટલે રિસેપ્ટિવ પાવર સારો તમે નથી કર્યો, એને કર્યો છે કે અત્યારે આ યોગ થાય છે ને એમાં એને કંઈક લાભ થઈ જાય. એ કુદરતનું આયોજન છે, એમાં આપણું જ કાંઈ નથી. તો એ વસ્તુ તમે કુદરતને જસ આપી. બાકીનું સંતનું છે, અને બાકી માનો કે તમારી રિસેપ્ટિવિટી જે આવી છે ને એ કુદરત તરફ છે. અને ઓબ્જેક્ટિવલી ઘણી વખત ભાઈ કેવું થાય કે આપણે એને કોઈ વ્યક્તિ વાત મને કરે, કોઈ મિત્રો સત્સંગી કે અમે અહીંયા ગયા હતા અને અમને આવો અનુભવ થયો, આ બેસ્ટ અનુભવ થયો, ધ્યાનનો, શાંતિનો, મૌનનો, ધ્યાનનો. પણ ઘણી વખત એવું લાગે કે ત્યાં તો ઓલા પાસે કઈ હતું નહીં, અને આને શું છે એ વાતે પાકી પરફેક્ટ વિચારો ખેલ છે કે એ વાત નથી છે. એટલે એ પ્રોજેક્ટ એનું જે અંદર પડ્યું એ પ્રોજેક્ટ હા એ તો એનો ડિફરન્સ તો કરો. આપણે નામ નહીં લઈ, પણ કાલે આપણે એનું નામ લીધું તો આમાં રેકોર્ડિંગ થાય છે એટલે નામ નહીં. એક વ્યક્તિ એક બેન પાસે ગયા અને એને એમ કીધું હા હા ઓહો, અને એને જામનગરમાં કીધું લઈ આવ્યા હતા અને એને તો અમને લઈ ગયા હતા. હું અમારે અમૃતભાઈ પટેલ છે ને કે મારા ઘરે જમવાનું બેઠું, એકમાં માતાજી પધાર્યા છે અને બહુ ભવ્ય છે, એટલે આ હું ફેમિલીને લઈ ગયો. એટલે અમે અહીંયા જયમાં સત્સંગ કર્યો ને એનું છે. તો નીચે ઉતરીને મને જયા ખીજાણી, મને કે આપણે ક્યાં ભાઈના સત્સંગી અને તમે આટલું, પણ મેં કીધું મને થોડી ખબર હોવી જોઈએ. એટલે સામાન્ય ઓળખ તો સાથે તો વિચાર કરો કે એ વ્યક્તિ 5-10 વર્ષ સુધી ભાઈ પાસે જે કઈ એને થયું હોય, હવે ઈ આને અચકો કરવા માંડ્યા એટલે આપણને એમ લાગે કે ખરેખર આમાં શું છે એમ. એટલે એવું હવે એને કદાચ આપણે એમ માની કે કદાચ એને એ અનુભવ થયો હોય, એની ઓલી વ્યક્તિની હાજરીમાં એને ધ્યાનનો કે મૌનનો થયો હોય, તો તઈએ ડિફરન્સ એ કરવો જોઈએ કે એ ઓલી વ્યક્તિનો નહોતો, એનો જે કઈ સંસ્કારમાં એના ગુરુએ કઈ એને આપ્યું હોય. એવું નહોતું, એવું ન હોય. આ તો ફોટો એમ તો કોઈ 100% પ્રોજેક્ટ નથી, એવું કઈ નથી હોતું. પાછું તમે ત્યાં જાઓ ને તો પાછા ઈ આપણે કલ્પનાની દુનિયામાં વહી જશું. ઓબ્જેક્ટિવલી તમને જોતા આવડશે તો તમને ખ્યાલ આવશે કે આ શું. આ એક ક્વોલિટી હોય છે, તટસ્થ રીતે જોવાની ક્વોલિટી બહુ નકર શું થાય, ગમે એ પ્રોજેક્શન થઈ જાય. એટલે માણસનું એટેન્શનનું સ્તર કેટલું ઓછું હશે કે આ બધું સેન્સિંગ તાકાત એટેન્શનમાં. તમે એટેન્ટિવ જેટલા હો ને, એટેન્શન છે ને એ બધાને અંદર ક્યાં અંદર હું પડેલું છે એ જોઈ શકવાની તાકાત છે. હું જયારે એટેન્શન કહું છું ત્યારે ખાલી એટેન્શન નથી કહેતો, એની અંદર અવેરનેસ નું તત્વ. આ તો હું તમને શું થાય નીચેના લેવલ થી કહું ને કે જેથી તમને એમ ન લાગે કે કોઈ હાયર ની વાત કરે. એટલે હું એટેન્શન જયારે શબ્દ વાપરું ને ત્યારે એની અંદર કઈક હાયર ની વસ્તુ છે, એની હાયર ની વસ્તુ એને પી શકે. અમારે આ દાખલો આપી દેખો, એક સંત મહાપુરુષ હતા, અને નામ નથી આપતું. તો એ સંત પુરુષ હું ગયો ને એને એમ કીધું મને સાક્ષાત્કાર થઈ ગયો. નથી સાક્ષાત્કાર નથી. એટલે મારા ઉપર ખીજાય અને મારી એ 2-3-4 મહિના બોલાઈ ગઈ. પછી 4 મહિના પછી એને ખબર ને કઈક વિચાર આવ્યો કે કઈક આપણું કઈક ખોટું છે, એટલે પાછા આવ્યા મારી આગળ આવ્યા તો કે સાધના તો કેવી રીતે કરવી. પછી મેં એને થોડુંક શીખવાયું. પછી મેં કીધું તમે ત્યારે તમે એમ કીધું કે હું જાગી ગયો છું, તો એ તમે કેવી રીતે બોલ્યા હતા? એ કે હું જે હિમાલય બાજુ ગયો હતો ને ત્યાં મેં ખારા સંતનું નામ એ નથી કહેતો હું તમને, ખારા સંતનું નામ બોલ્યા. એ સંતે મને એમ કીધું કે તમને આ બધું સાક્ષાત્કાર થઈ ગયું. એને કીધું તમને શું અહેસાસ થાય? જ્યાં સુધી પોતાની જાત કોઈ શું કે એનો એ સવાલ જ જે માયલો બેઠો છે ને
અંદર અંતર્યામી શું કહે છે પરફેક્ટ. હવે પરફેક્ટ પછી ભલે ગમે તે ના પાડતું, આખી દુનિયા ના પાડે કે તને કાંઈ શું નથી, પણ તમને પરફેક્શન આવી ગયું ને એટલે પછી કોઈ ગપજપ કરવાની નથી. પણ પોતાને શું આમાં શું છે ભાઈ, કેવું હોય છે કે પોતાનું જે પોઝિટિવ માણસને હોય છે ને એ ઈગો એને સરસ સ્વીકારતું હોય છે. પોઝિટિવ સેજ પણ એનું નેગેટિવ હોય કે નેગેટિવ હોય તો એનું એ સરસ પ્રતિકાર. માનવ સહજ સ્વભાવ. એટલે એવું સાધકની ક્વોલિટી એક અલગ રાખવી જોઈએ આપણે. સાધક જે ઓપનનેસ એની અંદર હોય એ એક્સેપ્ટ, એટલે કમસે કમ અત્યારે માનો કે મને નથી દેખાતું કાંઈ વાંધો નહીં, પણ એમ કે અંદર પેન્ડિંગ રાખું છું કે આ વાત કરે છે ને એનો ક્યાંક તપાસીશ મારી અંદર, તો એ વસ્તુ સારી. તો એમાં પ્રોગ્રેસ ચાન્સ ચાન્સ કરી દીધું. અને સત્સંગની અંદર એસોસિએશન, માનો કે કંઈક વાત ચાલે છે અને વાતના સંદર્ભમાં એસોસિએશન થઈ જાય અને મને ખબર ન પડે એમ નહીં કરવાનું. મારે મિનિમમ શબ્દ મારે ડાયરેક્ટ રીતે સમજવાનું છે, ન દ્રષ્ટાંત ન દાખલા કઈ જતું નથી. ડાયરેક્ટ રીતે અત્યારે સમજી શકું છું તો સમજી લઉં. એસોસિએશન એટલે એસોસિએશન છે એ આપણી શું કહે વિહોસી છે. એટલે આપણને તમે કોઈ માનો કે આપણે ડિસ્કશન કરી છે, પોલિટિક્સનું હોય કે ફિલ્મનું હોય કે ક્રિકેટનું હોય, હવે એ જે વાત ચાલે છે ને એ જરાય વાત કરી ને એટલે બીજો એના સંદર્ભમાં બીજું ખોલે, ત્રીજો એના સંદર્ભમાં ત્રીજું ખોલે. એમ આપણે નથી કરવાનું. જેને જે ખોલવું એ ખોલે. આપણે આખી વાત કેવી રીતે ચાલી રહી છે એને છોડવું છે, એને વફાદાર. અને દ્રષ્ટાંત દાખલા તો આવે ને એટલે તમારું સ્કોપ બહુ વધી જાય. વધી જાય. અને જ્યાં દ્રષ્ટાંત હોય ને એ આપણે માનવા માંડી કે મને સમજાઈ ગયું. આ બહુ મોટામાં મોટી જે ભ્રમણા હોય ને એ દ્રષ્ટાંત આપણને આપણે જે આ મિકેનિકલ પાર્ટ ઓફ આપણે ચોકટનો ગલ્લો છે, મિકેનિકલ પાર્ટ ઓફ ચોકટ એટલે ગલ્લો છે. હવે એ ગલ્લાને એવું લાગે કે એ વસ્તુ મને ખબર છે, ખરેખર એને ખબર ન ખાલી ઇન્ફોર્મેશન હોય. આપણું યંત્ર એટલું બધું છેતરપિંડી વાળું છે ને કે જો તમે સાવધાન ન રહ્યો ને તો તમને ક્યાંથી ક્યાં છેતરી જાય, કેવું કરી નાખે. તમને સાક્ષાત્કાર કરાવી દે, તમને ગુરુ બનાવી દે, તમને કુંડલીની શક્તિ જગાડી દે તમારી અંદર તમે. તો એ આ બધી ભ્રમણા. અને આ એક કલાકાર છે અંદરનું આપણું જે માઇન્ડ છે ને એ એટલું બધું. એટલે ડાયરેક્ટર કેમ બેસ્ટ ડાયરેક્ટર હોય ને બધા સીનો કેવા ક્રિએટ કરતો હોય એવી રીતે આપણું રિયલ કહું છું, આ સાચી વાત કરું છું. એને ક્રિએટ કરતા મોટું ક્રિએટ કરતા એને આવડે અને આપણને ભ્રમણામાં નાખી દે. ઘણા માધવપુરમાં અમુક લોકો હતા કે એ લોકો કહેતા હતા કે અમને સાક્ષાત્કાર થઈ ગયા ને એવું કઈ હતું નહીં, પણ એમ કે એ બધા કેટલાય લોકો હતા. અને કેટલાક લોકો તો એવા હોય કે એ જાહેરમાં મનાતા હોય, જાહેરમાં એ જાગૃત જ ગણાતા હોય અને બધા લોકો એને જાગૃત જ ગણતા હોય અને એ જાગૃત ન હોય. એમને તમે કેને ક્ષેત્રો આખી દુનિયાને પોતાને તો છે. એટલે આ યંત્ર પોતાની જાતને જ છેતરવા માંગે. હવે આપણે રાઈટ થવા માટે આપણે કઈક એવું લોજિક ગોતી છે કે બીજાને રોંગ કરવા. હવે આ પ્રોસેસ જે યંત્ર કરે છે ને એને પકડી પાડવું. તું શું કરે? મારે તો આધ્યાત્મના રસ્તે જવું છે, તું આમ કરે. આ તો એક કોઈ સંત પ્રત્યે, કોઈ વિચાર પ્રત્યે એવો રાગ થઈ જાય કે એના વિરુદ્ધ કોઈ બોલે ને તો આપણે અંદર આમ કઈક હારી જાય. એ ટાઈપનું આમાં સરળતા સરળ જ રહેવું જોઈએ, ફ્લેક્સિબલ. ईमानदारी चाहिए, ईमानदारी चाहिए, आत्मनिष्ठ रहना और ईमानदार चाहिए. ईमानदारी तो बहुत मोटी बात है. वारंवार આ શબ્દનો ઉપયોગ કરે.
અને મન છેતરવાનો જ અંદર કોશિશ કરતું હોય છે. એમાં શું થાય, બીજાને સારું લગાડવાની ભાવનાઓ જે અંદર પડેલી છે ને એને જૂઠું બોલવું પડે. તો આ સંતોને મળીએ, તમારા જેવાને મળીએ, ભાઈ માટે સત્સંગ કરીએ, તેમ છતાંય આપણાને આ મન છેતરવાની કોશિશમાં જ રહેતું હોય. હા, 100%. તમારી અંદર કોઈ જાગૃત ન થાય ને, તમારી અંદર કોઈ અંદર જાગૃતિ ન આવે ને, જાગૃતિ એટલે તમારી હાજરી. હા, એટલે મન તો કાળા દાવાને છેતરપિંડીને એ અંદર આપણે આપણી જાતને આપણાથી એને કોઈ ન જાણી શકે. હા, સાચી વાત. આપણે જાણતા હોય કે આપણે કેવા છે, શું છે, શું અંદર ચાલે છે. સાચી વાત. એટલે મનમાં કેમ તો ચાલુ જ હોય. મનના કઈ ચાલુ. એટલે એમાં હું જે આરપાર જોઈ શકે છે ને એને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ ક્યાંથી કેમ કેમ કરે છે, બધી ખબર પડે. બધી ખબર પડે. નાનકડી ઝીણી કઈક વસ્તુ હોય તો એને એના લક્ષમાં આવી જાય. તો એમને હું શું કહું કે આપણે સંતોને મળીએ વારંવાર, કારણ કે સત્સંગ માટે ગુરુમૂર્તિ માને તમને મળવા માટે આપણે આવ્યા. હા, તો એમ થાય કે આપણે સંતોને મળીએ તો આ કુળ કપટ કરતું મન શાંત થઈ જાય, એટલે અંદર એનામાં કઈ ફરક પડે કે ના. એટલે તમે બધાને મળો છો, એપ્લાય કેટલું કરો છો? સવાલ એ નથી, તમે મળો ગમે એટલાને, પણ છેલ્લે તો તમારે પ્રયોગ તો તમારે જીવનમાં જાગૃતિનો તમારે જ કરવો પડશે, બીજા કોઈ કરવો પડશે. એટલે આ સાંભળવાથી નહીં થાય. સાચું 100% સાંભળવાથી નહીં થાય. તમે એનો પ્રયોગ કરશો તમારા જીવનની અંદર, શું પરિણામ આવશે? એટલે ઘણી વાર સાંભળવાની એક ટેવ પડી ગઈ, હેબિટ પડી ગઈ. જુદા જુદા સંતો આગળ જવાની એક હેબિટ પડી ગઈ. એની આગળ લક્ષ ન હોય. બધી જગ્યાએ જે જગ્યાએ નકર તમારું સિલેક્શન થઈ જાય. તમારી આગળ જો એક પર્ટિક્યુલર તમારી દિશા હોય ને તો તમને ખ્યાલ આવી જાય કે મારી દિશા આ છે, એટલે મને આટલા સંતો માનો કે માફક આવી શકે તો આટલા, આપણને તો ગમે એવું. ના, આ તો એવું છે કે ભાઈએ જ્યાં ગયા છે ને ભાઈએ જે પુસ્તકમાં સજેશન કર્યું છે, પુસ્તક જે ભાઈએ બહાર કાઢ્યું એમાં જે જેના ફોટો મૂક્યા છે, જે આપણને કીધું છે, તો આપણને એમ થાય કે ભાઈએ તો આપણને કર્યું હતું, આપણે એમના દર્શન ભાઈની જે રીત હતી ચલો આપણે એટલે એ નથી સમજાતું. ભાઈએ તો જો સોશિયલ થી માંડીને ભાઈ લગીનના બધાને મૂક્યા છે. હવે એને શું કામ એને મૂક્યા છે, ના, એટલે કેટલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે. એને શું કામ એને મૂક્યા છે એની આગળ દ્રષ્ટિ છે. અને આપણે એમ માની વ્યાસજી જેવા હતા ને એવા તો કોઈ નથી. તો હવે આપણે ત્યાં જઈને શું કરવાના ના, એટલે ન જવાની ના નથી પડતો, પણ એમ કે ઈ જે લેવલ, આનું જે લેવલ છે એવું લેવલ તો કોઈનું નથી. તો હવે આપણે બાનું ગોતી છીએ કે વ્યાસજી એનો ફોટો મૂક્યો. હવે એની દ્રષ્ટિ ના, એટલે વ્યાસજીને સમજવા બહુ અઘરા છે, બહુ અઘરા. કોઈ પણ આજે આનંદમાં કહેતા હતા કે આટલા બધા પોસ્ટરો, આટલી બધી પ્રચાર, હવે તો આ યુટ્યુબ નામ જે બધું આવ્યું છે બધામાં એમનું કરતું હતું. એમ છતાંય જે માણસો આટલી પબ્લિક રાજકોટની હોય છતાંય નથી આવી શકતી એમ. એટલે એ માણસોને આઝાદની બાજુનું કોઈ લગાવ નહીં હોય કે ના, એટલે સવાલ એ નથી આવે કે ન આવે, આવ્યા છે ભલે ન આવ્યા છે ભલે. હવે બધા જીવનની અંદર વ્યસ્ત માણસો છે. હવે બે જણા કે એક જણા, હું તો એમ કહું છું એક જણો સાચો આવ્યો તો તમારું તો કામ થઈ ગયું. તમે સંખ્યા ઉપર ના જાઓ. એટલે આ લોકો જે જાહેરના લોકો હોય ને એને સંખ્યા, એને આઘાત લાગે સંખ્યા ઓછી. એનો ઉલ્લેખ જરૂરી તો રાજકારણ થઈ ગયું ને, મિનિસ્ટર આવ્યા ને ઓછા માણસો છે, મિનિસ્ટર ને મજા ન આવી, એ રાજકારણ થઈ ગયું. ગરમ પીવું છે, ગરમ પાણી પીવું હોય તો
ના એટલે પ્રેક્ટિકલ તો તમારે ઘરે જઈને કરવું જ પડશે. હવે માનો કે તમે જે સંતો આગળ જાઓ પ્રેક્ટિકલ અને તમે ઓળખી નથી શકતા એનું શું કારણ છે કે પ્રેક્ટિકલ શું કરવું એ તમને કોઈ બતાવતું નથી. પ્રેક્ટિકલ કોઈ કરતા કોઈ નથી બતાવતું. જનરલ સિદ્ધાંતો બતાવે છે કે આ સિદ્ધાંત છે, આ સિદ્ધાંત છે, અમારે હાલવું છે. કેવી રીતે હાલવું? અધ્યાત્મની અંદર હાલવું. હવે એટલે તમારે સાચું નથી જોતું એટલે હવે ગમે એ બોલે છે, ગમે એ સાંભળો છો, તમારે એનું મનન નથી કરવું. એટલે એ કેવી રીતે હાલે? આપણું સિલેક્શન હોવું જોઈએ કે આ સંત મને પોસાય. અમે સાચું કહું ને, ઘણા સંતોને મળ્યા છે. આપણે આમ આગે ક્યાંય ગયા છે, ગુમેટ કરીને આ બધું ગયા હતા. ઘણી બધી જગ્યાએ ગયા. અમને જે સિલેક્શનમાં આવ્યા એ 2-3 સંત આટલા ફાયદા છે. સારા સારા હોય, એના બિચારા નેચરો સારા હોય, એવું નહીં એના નેચર ખરાબ હોય. નેચર સારા હોય. ત્યાં 3 રાતના સવારના 3 વાગ્યાથી ધ્યાન ચાલુ થાય તો 3 વખત ધ્યાન થતું હોય. એ સંતે સારા હોય પણ છતાંય ભગવાનને પ્રગટ ન. એટલે આવી બધી વસ્તુ હોય. એટલે આપણે સિલેક્ટ કરવાનું છે કે આપણે ક્યાં જવું છે, કોની હારે અનુસંધાન કરવું છે. આ છે ને કે હેબિટ પેટર્ન છે સાંભળવાનું ગમ્યા. તમારી આગળ કોઈ સિલેક્શન નથી કે ક્યાં સંત આગળ જવાનું. તમે સિલેક્ટ કરી લો આટલા સંતો મને મારી ચેતનાને માફક આવે એટલા સંતો આટલા છે. અને તમારે શું આત્મજ્ઞાન જોઈએ છે કે બીજું કઈ જોઈએ? તમે પેલા નક્કી કર્યું. જો આત્મજ્ઞાન જોતું હોય તો આત્મજ્ઞાન સિવાયની બધી વાતને તમે છોડો. હવે બધી ચાહે દેહની હોય ચાહે બીજી કોઈ હોય એ કઈ મારે નથી. આપણે અહીંયા અમિતજી આગળ જઈએ છીએ તો એ આત્માની વાત કરે અને બીજી કોઈ આદાવની વાત કરો તો કાપી નાખે, ગુસ્સે થઈ જાય, એવું છે. એ નીચે ઉતરતા નથી. એ કોઈ ઉદાહરણ નથી આપતા. પણ સાધકો હાલશે કેવી રીતે? માનો હાલ એ એમ કે છે કે હાલો તમે જે છો તમારે કઈ કરવાનું નથી. પણ કરવાનું નથી એમ હોય તો બધા જાગૃત જ કહેવાય. બધા આખી જે કોઈ કરતું નથી તો બધા જાગૃત કહેવાય. અને ઉપચાર બતાવે સદગુરુ. ઉપચાર આ તો ફિલોસોફી નહીં, ફિલોસોફી બીજું કઈ નથી. હાલશે કેવી રીતે તમારી આજુબાજુના લોકો? વિચારો ને એનું લેવલ કેટલું છે, એનો ઇમોશનનો વિકાસ થયો છે કે નથી થયો, એની સુરતા એને કોઈ હરખી રીતે સાઈધી છે કે નથી સાઈધી, એ કોઈ વસ્તુ નથી. બોલનાર માટે સારું હોય પણ સાંભળનાર માટે શું? અને તમે જેટલા અદ્વૈત ઉપર જાઓ ને એટલા તમારા માટે સંઘર્ષો, બોલનારને માટે સંઘર્ષો ઓછા થઈ જાય. કારણ કે બધા નીચાવી અદ્વૈત, બસ પતી ગઈ વાત, બધું ઈ જ છે, બસ વાત પતી ગઈ. હવે એને કઈ સમજાવવાનું નથી. એના કરતા બીજા લોકો જે કઈક સાધના બતાવે છે ને, એ સાધના બતાવે છે ઈ એના કરતા બેસ્ટ છે. કે કઈક પ્રકારનું કે તમે આ ચાલુ કરો, આ ચાલુ કરો, આ ચાલુ કરો. ખરેખર સુરતા જ્યાં લગીને આપણા હાથમાં નહીં આવે ને ત્યાં લગીને બધું ન ખાવ. સંતોને આપણે મળીએ તો એની કૃપા કે એની દ્રષ્ટિ કે બધે કેવું હોય ને તો એ આપણને પ્રાપ્ત તો થાય ને, આપણું હૃદય તો થાય ને આપણો. એટલે આપણે કઈ સમજતા નથી કે આપણને કઈ નથી, પણ આપણે સમયને ટાઈમ કાઢી અને એના માટે આપણે જઈએ છીએ તો
તો એ સમય છે એનો એ પુણ્યમાં સત્સંગ એવો તો ગમે એમ કરીને આશ્વાસન છે. તમે એમ સમજો ના સમજે જેને આપણે સંતો કહીએ છીએ ને એ સંતોની અંદર કેટલીક કામના હોય છે, કેટલીક ઈચ્છાઓ હોય છે. એટલે એની કામનાઓ એની ઈચ્છાઓ એ મુખ્ય વસ્તુ છે. પછી તમને આપે છે. તો હવે વિચાર કરો કે કૃપા દ્રષ્ટિ તો એની પોતાના ઉપર છે. પોતાને જે પરિપૂર્ણ જે જોઈ છે, મોટાઈ જોઈ છે, માસ જોઈ છે કે જે હોય તો હવે ઈ એનું છે. તો હવે આમાં તમને કૃપા દ્રષ્ટિ શું છે? કૃપા દ્રષ્ટિ તમને મળી ગઈ છે એને તમે ખોતા નથી, એને બહાર ખોતો છો. એટલે એમ કે ના જવા પછી પ્રેક્ટિકલ તો કરવું પડશે ને. તમે ગમ્યા જાઓ જેટલા 1000 ગમે તે જગ્યા પ્રેક્ટિકલ તમારું એટેન્શન 24 કલાક રાખવાનું છે. હવે તમારે જ્યાં જવું હોય ને જાઓ. તમારે આ કરશો આમાં કહેતા હોય છે એ ઘણી વાર કે આપણે ગમે ત્યાં જઈએ પણ આપણે અંદર તો આપણું સાંભળવું તો આપણે જ પડે. અને એટેન્શન ને સાધુ કેટલું અઘરું છે, દુષ્કર છે. દુષ્કર એટલે બહુ દુષ્કર છે. એટલે તમે કોઈ રસ્તો અઘરો રસ્તો કોણ લે? એટલે એના બફર બનાવે કે ના અમે આમ કરી છીએ, અમે આમ કરી. એટલે આ યંત્ર છેતરી ગયા. આ બહુ મહેનત માંગે છે. ટફ મહેનત, ટફેસ્ટ ટાસ્ક. કોઈ તાલી નહીં વગાડે, કોઈ પ્રશંસા નહીં કરે. એ કરશો ક્યારે? કોઈ તાલી નહીં વગાડે, કોઈ પ્રશંસા નહીં કરે, કોઈ વખાણ નહીં કરે. એમ છતાંય તમારે તમારી જાતને પૂછી અને તમારે કરવું પડશે. એમની તમે એવા સંતોને પૂછી કરો કે જેની અંદર કોઈ કામના જ નથી. એને માન નથી જોતું, મોટાઈ નથી જોતી, પૈસા નથી જોતા, આશ્રમ નથી બનાવવા, એને માણસોના ટોળા નથી જોતા. તમે કોઈ ગોત્યાઓ તો ખરા? એટલે રેર લોકો હોય જેની કામના છે જ નહીં એવા લોકોને ગોતવાના છે. મેન વસ્તુ ભાઈ આવીને ત્યાં અટકી જાય છે ને કે વ્યક્તિએ પોતે શું, પોતાની હિસ્સેદારી શું. હા, હિસ્સેદારી. આ ફંડ કરવું છે, હવે તું એમાં ના સારા કેટલા ના. હવે સંતોએ તો નહીં આટલા તો વ્યક્તિ જ્યાં અટકી જાય. અને તમે વિચાર કરો કે વ્યાસજી જેવા એ આટલા હાયર પ્રકારની ઉર્જા નીચે ઉતારીને શાંતિ આનંદ તમને આપ્યા, ઈ કામ નથી કરતું તો હવે તમે બીજે જશો કેવી રીતે કામ કરશો? ઈ કામ નથી કરતું. અત્યારે અંદર બેઠેલું છે અને એ બેઠેલું છે એમાં વ્યાસજીને ગમે એવું તો આપણે કરતા જ નથી. વ્યાસજી તો એમ કે તમે લર્નિંગ કરો. તમે ઈગોને કે તમારા તમે જે કહો ને કે રાગ, એ રાગમાંથી તમે બહાર નીકળી જાઓ, પ્રભાવમાંથી બહાર નીકળી જાઓ. એ કોઈ કરતું નથી. એટલે કે છે ને એક દ્રષ્ટાંત છે. એક દ્રષ્ટાંતની અંદર પાદરીએ ચર્ચની અંદર લેક્ચર કર્યું. ઓલું પૂરું થયા પછી લેક્ચર કર્યું. લેક્ચર કર્યા પછી ઓલા બધા ગયા એટલે ઈસુ ખ્રિસ્ત પ્રગટ થઈ ગયા. ઈસુ ખ્રિસ્ત કે ભાઈ અમે તો આવું કઈ બોલ્યા નથી, તમે આવું કામ બોલો. એ કે હવે તમે ખોટા માર્યો, અમે હવે અમારે જે કરવું એ કરશું. એટલે સંત લોકો જેને અંદરની કામનાઓ તૃપ્ત ન થઈ પોતાની રીતે કરશે. બંધન મેં બનાવ્યું, મારું મેં કર્યું, આગ્રહ મેં બનાવ્યા, માન્યતા મેં બનાવી, ઈગો મેં બનાવ્યો, ઇમેજ મેં બનાવી. આ બધું કાલ્પનિક. એને કોઈ સંત આપી જાય, તમે શીખાય. સંત મેં પાસે આપવાનું તો તમારે. તમે કાલ્પનિક વસ્તુ બનાવી છે ને કાલ્પનિકતામાં તમે બંધાયેલા છો. સાચું હોય તો બોલો. એટલે કોણ તો તમે સંતોની રાહ જો છો. આવ ખોટી વસ્તુ. મેં આપે તમને શાંતિ આપે, પ્રેમ આપે, આનંદ આપે એની હાજરીથી.
પણ એનાથી વધારે તમે શું પૂછશો છે તો સાધકોની એવી અપેક્ષા હોય છે ભાઈ, જનરલ સાધકોની, કે એક કોઈ મોટા સંત મળશે પછી તમારા ઉપર કૃપા કરશે, અને કૃપા કરશે એટલે તમારું જે બધું આ છે ને ઈગો અહંકાર જે તમે બોલ્યા એ બધું નષ્ટ થઈ જાય, તમે જ્ઞાની થઈ જાય ભાઈ જાતું ચાલતી જ્ઞાન. એવી ઇમેજ, એવી અપેક્ષા રાખી અને બધા ખર્ચ. પણ આપણો અનુભવ છે કે આપણા વ્યાસજી હતા અને એનો પ્રકાશ જ હતો, પછી જ્ઞાન થઈ ગયું. તમારી આગળ આપણી આગળ દ્રષ્ટાંત છે તો કેમ નથી અમુક ના વધારે આપણે નથી કર્યું એટલે નથી. આપણે ઓબ્ઝર્વેશન કે એની પાસે હતું, જો હવે બીજા કોક કરી દેવાના હોય તો આ હતા અને એને દયા રાખી, પ્રેમ રાખ્યો, બધું રાખ્યું, તો એ નો એની હારે તમે સત્સંગમાં ગયા, તમે બેઠા, એ વાતાવરણમાં રહ્યા, અને છતાંય આપણું પરિવર્તન નથી. હવે તમે ક્યાં ક્ષમતા જશો એટલે તમારું પરિવર્તન ત્યાંથી ઓબ્ઝર્વેશન જો કરે ને ત્યાંથી કે ભાઈ આમ થયું તો આમ કામ નથી, તો એને ખબર પડે કે પરિવર્તન તો મારે મારી જાતે જ કરવું પડશે, અને તે પોતાની જાત ઉપર, અને ત્યારે જેટલું વર્ક કરશે ને એટલા રિઝલ્ટો આવશે. પોતે વર્ક નહીં કરે તો રિઝલ્ટો નહીં આવે. અને ગ્રેસ હમણાં મને ગ્રેસ તો ઉતરી જ રહી છે, જ્યાં છો ત્યાં ચોક્કસ એક સેકન્ડ માટે ગ્રેસ ન હોય. હું રિયલ કહું છું, સાચું કહું છું. એની કૃપા ઈ તો કોક આપણને માનો કે ઉશ્કેરાયું કંઈક બોલી ગયું, તો ઉશ્કેરાયું બોલી ગયું એટલે ભગવાન તમને દેખાડે છે કે જો તારી અંદર આ ઉશ્કેરાટ તો પડ્યો છે, તો એની કૃપા જ છે. એટલે એની કૃપા તો આપણા ઘડતરમાં પ્રતિ ક્ષણે છે. કોણ જોઈએ આ ઘટના એને આ વ્યક્તિએ નથી બનાવી, પણ ભગવાન ખુદે આ વસ્તુ તમારા અંતઃકરણના અરીસામાં જોઈ લો કે આ ઘટના દ્વારા તમને નેગેટિવિટી કેટલી આવી, તો એ ભગવાન જ હતા, વ્યક્તિ નતો. અને ચાઈ કરીને જે તમે જે આગ્રહ હોય ને એના વિરુદ્ધ બોલાવે એટલે ઓલાની ઇરિટેશન થાય અને એ એમ કે હું આ નિમિત્તોને તો અમસ્ત મોકલું છું, તમારી ઉત્ક્રાંતિ કરી છે, મારે તમને મળવું છે, તમારે નથી મળવું, મારે મળવું છે. આ કૃપાનું દુઃખ આટલું હાલે છે. આપણે એને મળવા જતા જ નથી. 100% હું તમને સાચી વાત કરું છું, આપણે મળવા જતા જ નથી, આપણને મળવા. હા, આપણે એને સિલેક્ટ કરી, પેલા એને આપણને સિલેક્ટ કરી લીધા. એટલે સંતો બધું આપણને જે ઇન્ફોર્મેશન જેટલું જોતું હતું બધું આપી દીધું, અને છતાંય આપણે ભટકી. અને આ બધા સંતોને મળીને આપણે ઉદાર દિલ વાળા છીએ કે બધા સંતોને મળી છીએ, અમારે અમે તાને માની છીએ, એટલે આની પાછળ ઈગો નો ખતમ. આનાથી વધારે શું કરવું? જેટલું મટીરિયલ આવે જીવન એકેય નહીં, બધા ડોક્ટરોને બધા રિપોર્ટ લઈ લાવી ગયા, હવે ઘરમાં સ્ટોરમાં મૂકી દીધું, આવે દવા દવા પીસ નહીં એ કડવી લાગે. આનંદમાં મળવા ગયા હતા. ના એક સાચો સાધક હોય ને ખ્યાલ આવી જાય કોણ આપણું, એટલે કોણ આપણા માટે છે, એના અંદર આમ ચોખ્ખું પ્યોર ખ્યાલ આવી ભટકે જ નહીં. હું તો વ્યક્તિગત રીતે જયારે હું જોતો હોઉં ને ત્યારે એવી રીતે જોતો હોઉં છું કે આપણે જવું પડે છે એ આપણી ગોઠપ છે. ગોઠપ લાગવી છે, મારે હજી જવું, હજી કઈ એવો સમય આવો છે કે મારે જવું જ નથી. ખબર જ નથી પડતી કે શું કરવું, એટલે હું બધે ભટકું છું.
ભાઈ પ્રોસેસ એટલી લાંબી છે અને રિઝલ્ટો ડાયરેક્ટ દેખાતા નથી, એટલે આ બધા છે ને એ મૂંઝાયેલા હોય છે, કરી નથી શકતા. કારણ કે સ્લો પરિવર્તન એટલું સ્લો મોશનમાં થતું હોય છે કે તરત કંઈક ઓલું આજે કહ્યું માનો કે આ રસોઈ બનાવી તો આપણને ખબર પડી ગઈ કે રસોઈ બની ગઈ, હાલો જમી. પણ આ જે અધ્યાત્મની પ્રોસેસ, આત્મઉન્નતિની પ્રોસેસ એટલી બધી ધીમી, એટલે સાધકો છે ને પછી ઢીલા પડી જાય. આમાં કઈ થતું તો નથી એવું એને લાગતું. ના એટલે આની અંદર આ તો આપણને ડાયરેક્ટ આત્મજ્ઞાન આવી ગયું, પણ આત્મજ્ઞાન પહેલાની પૂર્વ ભૂમિકા હોય. આત્મજ્ઞાન કેમ કે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, હવે બ્રહ્મની જિજ્ઞાસા. હવે એટલે ક્યારે? હવે એટલે મળ વિક્ષેપ જેનામાં નથી, ફક્ત આવરણ છે, એવા લોકો માટે આત્મજ્ઞાન. એટલે અત્યારે શું થાય, કૃષ્ણમૂર્તિને ઓછો આવ્યો ને એટલે આ જે લાયકાતો છે ને, એટલે બધા લોકો વૈરાગને નેગ્લેક્ટ કરી દીધો, અભ્યાસને નેગ્લેક્ટ કરી દીધો, પણ તમારા મળ અને વિક્ષેપ સાફ નથી થયા. અને તમે આ મરુભૂમિની અંદર તમે કઈ વસ્તુ વાવશો એ ઉગશે જ નહીં. તમારે જરૂર છે પેલું ઇમોશનલ સેન્ટર. તમારી આજુબાજુ તમે જે ઘરમાં રહ્યો છો ને, એ ઘરના લોકો પ્રત્યે સેન્સિટિવિટી એના તરફ તમે નહીં કરો, તમારો રસ્તો ચાલુ. એટલે ઇમોશન સેન્ટર બીજા માટે આપણે કેટલું જીવી, આ પેલો પાયો છે. હવે આ ઇમોશનલ સેન્ટર તો કોઈનું હરખું હોતું નથી. હવે આત્મજ્ઞાનના રસ્તે પેલું ઇમોશન, આની અંદર ઇમોશન જ અનિવાર્ય. ઇમોશન સેન્ટર તમારું ચાલુ ન થયું હોય તો તમે આધ્યાત્મના રસ્તે જઈ શકો નહીં. હવે ઇમોશન સેન્ટર ઉપર કોણ કેર કરે? એક્સટર્નલ કન્સિડરેશન કોણ કરે? કોઈ કરતું નથી. હવે એ જે પાયાની ભૂમિકા છે એ એક્સટર્નલ કન્સિડરેશન આવતું નથી. મારા આગળ વિરુદ્ધ મને કોઈ કંઈક કર્યું એટલે મારી અંદર ઇરિટેશન આવે. તો હવે આ સેન્ટર લઈને આત્મજ્ઞાન થવાનું છે. એટલે પેલું તો ઇમોશન સેન્ટર ખોલવા માટે તમે તમારી આજુબાજુના લોકોને સહાય કરો. આમાં ભાઈ એ 99 -1 = 0 ગુરજીયફનું ઓસ્પેન સ્કીમમાં આવું કંઈક સૂત્ર છે. શું છે? 99 -1. 99 માંથી 1 બાદ થાય તો કેટલા થાય? આમ તો ગણિતની ભાષામાં 98 થાય ને, પણ અધ્યાત્મની ભાષામાં એ લોકો એવું કીધું કે 99 -1 = 0. બરાબર. 1 પોઈન્ટ આમ ઉપર જાવ તો 1 પોઈન્ટ 100% તમે થઈ ગયા. બરાબર. અને આમ 1 પોઈન્ટ નીચે ઉતરે ને તો પાછા 0 થઈ ગયા. એટલે હવે એને આ જે વાત કરી છે, તો આપણી રીતે આપની રીતે કેવું કે કોઈ માણસ અડધો વચ્ચે કોઈ તો છે એવું કે ભાઈ આ 50% છે, 75% આ 25% એવું છે કે આના જેવું છે કે કા પૂર્ણ અને કા અપૂર્ણ. ના પ્રોસેસ તો છે, લાંબી પ્રોસેસ છે. એટલે તમારું પેલું ઇમોશન સેન્ટર બંધાય, અને પછી એટેન્શન આત્મજ્ઞાન તો જે આપવું, પછી તમારી સુરતાને તમે સાધવાનો અભ્યાસ કરો, એ સુરતાનો અભ્યાસ થઈ ગયા પછી આત્મજ્ઞાનના રસ્તે. એટલે એના ક્રમ છે. એટલે 100 ડિગ્રી થવા માટેની પેલા પ્રોસેસ. એટલે એ કહી શકે 50% એટેન્શન આવી ગયું. એટલે 100% જ્યાં લગી ન થાય ત્યાં લગી આમ નીચેમાં જ હોય. પણ જેવો 100% થયું ને એટલે એનું ટ્રાન્સફોર્મેશન થઈ જાય. પણ આમ સ્લો પ્રોસેસ છે. માનો કે પ્યાસ તમારા જીવનની અંદર રિયલ પ્યાસ જાગે ને, એના માટે ઘણા જન્મ છે. એટલે જે લોકો આ જન્મે જેને પ્યાસ થઈ ગઈ આમ રોકડી, એ લોકો કાલ એને અર્જન કરીને આવ્યા છે. આખી લાંબી પ્રોસેસ કરીને આવ્યા. અને આમ જે છે ને, આમ આ જોડ છે પેલું ઉપર જાય છે. એટલે પોઈન્ટમાં જાય છે. એટલે માણસ ઇવોલ્યુશનની પ્રક્રિયા તો કરી રહ્યો છે, હાવ નાનો ઝીણો પોઈન્ટ થી હાલે. અને એ પોઈન્ટો ધીરે ધીરે માનો કે સંતો મળ્યા તમને. હવે અત્યારે તમારી નક્કર સાધના કાંઈ નથી. અત્યારે તમે જુઓ ને, વ્યાસથી મળ્યા હોય કે તમે તે મળ્યા હોય, નક્કર સાધના તમારું એટેન્શન જે બિંદુ છે એ તમે કેટલું સાધ્યું ને એટેન્શન તમે કેટલું સાધ્યું. એટલે સાધના આમ નહીં ગણાય. તમે સંતોને મળશો, બીજું કરશો, એ કૃપાનું તત્વ છે. એ સાધનાનો પ્રકાર નથી. એક આ ગુરજીયફની અંદર છે ને એક ત્રિકોણ છે. ત્રિકોણની અંદર એક 3 છે, એક 6 છે ને એક 9 છે. આ 3 નંબર છે ને એ કૃપાનું તત્વ છે.
એટલે તમને જે સંતો મળે છે એ કૃપાના તત્વથી મળે છે. એ તમારા પુરુષાર્થથી નથી મળતું. અને એ ત્રણનો એ જે પોઈન્ટ છે ને, એ ત્રણના પોઈન્ટ ઉપર તમારા પુણ્યનો ઉદય પ્લસ કૃપાનું તત્વ ભેગું થઈને એ ટ્રાય કરે કુદરત તમને ધક્કો મારવાની. પણ હવે તમે એ ધક્કાથી માનો કે એ સંતાગર તમે રહ્યા ને અવેરનેસનું નાનકડું કિરણ તમે સાધી લીધું તો તમારી ગતિ થવાની. પણ જો અવેરનેસનું કિરણ જ છે સધાનું નહીં, એટેન્શન કોઈ સધાનું નહીં, તો યાત્રા નથી. કેરી ફોરવર્ડ કેરી ફોરવર્ડ એટલે તમે સમજો અત્યારે તમે એમ સમજો આ બધા સંતોને મળવા જાવ છો એટલે સંતોને મળવાનો રસ છે. તમને સંતોને મળવાનો રસ છે. આ રસ છે ને એ બીજા જન્મે આવે રસ ખાલી. પછી એમાં સાધના નથી તમારી, પણ તમારું એક એસેન્સ બની જાય. માનો કે તમે હગાવાલા મળો એના કરતા તમને એવું લાગે કે અહીંયા મળી તો સારું, તો એક પ્રકારનું એસેન્સ થઈ જાય. તો તમારા બીજા જન્મની અંદર આ રસ છે એ આવે, પણ એ રસ જ્યાં લગીને એપ્લાય નહીં થાય ત્યાં લગી તો કાર્યરત નથી થવાનું. પણ રસ આવી રીતે આવી થાય. આવા રસો આપણે પેદા કરેલા રસો હોય. તમને માનો કે જ્ઞાનનો રસ પડી ગયો, સરસ વાતો અને તમને એનું થિંકિંગ મનન કરવાની મજા આવે છે, તો એ રસ તમારા આગલા જીવનની અંદર ચાલે. પણ રિયલ એમ કે બૌદ્ધિક નહીં, થોડુંક તમારી અંદરનું થોડુંક તમે મેળવતા હો તો એ રસ તમને પડે ને, તો એ રસ એ તમારી હારે. એટલે રસો જે પ્રકારના રસો છે એ આવશે, પણ રસ થયા પછી એને ક્રિયામાં પલટા એપ્લિકેશનમાં પલટાવાના. એ તો માણસ આ જન્મમાં પલટાવે કે આગલા જન્મમાં પણ કોઈ ફરવું તો પોતાને એટલે જીવનનો તમે સમજો ને 70-80 વર્ષના ગાળામાં આઘાત પ્રત્યાઘાત હોય ને લાગે જીવન, એ આઘાત પ્રત્યાઘાતમાંથી નાનો પોઈન્ટ કંઈક શીખે અને એમ કરતા કરતા એ આગળ જતો જાય. એટલે આ જન્મની અંદર નાનો પોઈન્ટ તો શીખે છે. ઘામાં પડે, દુઃખો આવે, ત્રાસ આવે, નુકસાન જાય, કોઈ આઘાત પહોંચાડે, તો એના દ્વારા થોડો વિકાસ થતો. પણ આમ એને વાર એટલે પ્યાસવાળા લોકો તો તમારે ગોતવાય પ્યાસ તે જન્મથી હોય તો હોય, નકર ન થાય. નકર એની પ્રોસેસ હાલે એમ નહીં કે નથી થતું, એમ પ્રોસેસ હાલે છે. હજી એપ્લાય તમે જ્યાં લગીન નહીં કરો ને ત્યાં લગીન પ્યાસની પ્રોસેસ નહીં. તમે દુનિયાના કોઈ પણ જ્યારે ભગવાન આગળ પણ તમે સાક્ષાત પહોંચી જાઓ ને, તમારા આગ્રહ, તમારી માન્યતા, તમારો હાજરી પહોંચી જાઓ ને, તમારે જ તોડવો પડશે ને એના માટે તમારી હાજરીની જરૂર પડશે ને. હાજરી વગર કઈ થવાનું. માણસ કોઈ વ્યક્તિ આ સાધનની પ્રોસેસમાં ન પડી શકતો હોય, કોઈ સાધક એવો હોય અને ઇમોશનલ નો બહુ ઊંચો હોય, તો એ પ્રાર્થના અને પોકાર બધી એ આ જે એટેન્શન ઉપરની ભૂમિકા એ પહોંચી જાય. એટલે ઇમોશન તો આપણે વાત થઈ હતી કાલે હમણાં પણ કે ભાઈ છેલ્લો સ્ટેપ માણસ વ્યક્તિ કશું જ નથી કરી શકતો. જોઈ લે કે હવે મેં ટ્રાય કરી લીધી, ન ચડે જેમ છોકરો તો કઈ રડવા માંડે. એવી રીતે પોકાર કરે અને પ્રાર્થના કરે તો રૂપાંતર એટલે ઘણી વાર થાય છે. એ એવા રૂપાંતરનો છે ને એના માટે વેટ નહીં ખાવા. ના રૂપાંતરણ થાય છે ઘણી વાર. બહુ ભાવાવેશ ને બહુ તીવ્ર સંકલ્પ હોય ને તો ભાવાવેશનું પરિણામ તો આવે, પણ એ ખરાબ પરિણામ આવે. ઓમ સારું, એક સેન્સથી સારું આવે કે કઈક અનુભવ થાય અને એની સાથે એની અંદરના રાગ દ્વેષ હોય ને એ એવા જ આવે. એટલે બે તમને એક વ્યક્તિની અંદર એવું લાગે કે આ જયારે વાત કરે છે કે અમુક વખતે એની અવસ્થાઓ બહુ સારી હોય છે, પણ નેગેટિવ ની વાત કરે છે તો ત્યાં લગી હોય જાય છે કે આ કેમ, તો ઈ જે છે ને ઈ. અને બીજું જયારે તમે ખરેખર તમારી અંદર સાચું ઇમોશન છે તો એ એપ્લિકેશન કરવા માટે તૈયાર જ છે. તો એપ્લાય કરશે તો એ તો રિઝલ્ટ મળશે. પણ આ જે તમને દ્રષ્ટાંત આપ્યું ને એ અપવાદના દ્રષ્ટાંતોમાં આવા હોય છે કે જેની અંદર એ છેલ્લે લગીન જમ્પ માર્યો. છેલ્લે લગીન જમ્પ માર્યા, દોયડા તો હરખા થયા નથી, મનને હરખી રીતે જોયું નથી, તો રાગ દ્વેષ, પોલિટિક્સ
એ બધી વસ્તુ એની અંદર દેખાય. એટલે પૂર્ણ જ્ઞાન નહીં થાય. વિચારોનું મારું બધું થઈ ગયું છે કે જે આપણે વિચારો છે અનેક પ્રકારના આપણા એ ટોટલી બંધ છે. વિચારો ન હોય તો શું? એટલે વિચારો નથી હાલો તો શું છે? એટલે અમને શાંતિ છે. આપણને ના, વિચારો પર એટલે તમારે જાગૃતિ થોડીક વધારવી પડશે. ના, એટલે અંદર વિચારો તો એક બાજુ ભલે ન હોય પણ અંદરનો બબડાટ તો ચાલુ જ હોય. વિચારોને એક બાજુ મૂકો પણ એ તમારી જાગૃતિ એવી સૂક્ષ્મ નથી કે જે અંદરનો બબડાટ કરે છે. એટલે હવે તમારે જોવાનો છે અંદરનો બબડાટ. તો વિચાર ભલે ન હોય પણ આ બબડાટ જે સતત રીતે એટલે સતત કોન્સ્ટન્ટ 24 કલાક એમ નહીં કે હવે એને તમારે જોવાનો છે કે આ બબડાટ થાય છે કે નથી થતો. તમે ઓથેન્ટિકલ રહેશો તો તમને બધી વસ્તુ દેખાશે. એક સેકન્ડ વિચાર વગરની હોય એવું બને જ નહીં. આમ ન બની શકે. માનો કે તમે કયો ને હું માની લઉં. તમારે ઘરે અહીંયા પત્નીનો પછી તો થશે. એટલે શાંતિ ના એટલે મોટા ભાગમાં તમને શાંતિ લાગે પણ અંદરના નાના ભાગની અંદર વિચારોની ગતિ ચાલુ. તમે સમજો કે પાણીની અંદર એક ઉપર તડકો છે અને તમે પાણીની અંદર અડધું શરીર ડૂબાડી દીધું છે તો અંદરના શરીરની અંદર તમને સારું લાગે, ઠંડક લાગે પણ ઉપરથી ગરમી લાગે. એટલે એક જગ્યાએથી સંતો આગળ ગયા છો તો તમને એક જગ્યાએ શાંતિ મળે છે પણ અંદરના સૂક્ષ્મ વિભાગોમાં વિચારોની હિલચાલ ચાલુ છે. એમ એ વસ્તુ. અહીંયા નિર્વિચાર થઈ ગઈ સ્થિતિ. સારી કહેવાય ને. તમને રિલેક્સેશન લાગે, તમને શાંતિ લાગે તો સારી વસ્તુ છે. તમારી ઊર્જા કામ કરતી હોય ને મારી આગળ તો શું ઉર્જા છે. એટલે ખાતે જો આમ આગ્રહ હતો આપણે ક્યાંય નહીં વિનુભાઈ પાસે બેસવાનું છે. અને અમે નસીબદાર છે કે વ્યક્તિ મળ્યા છે તો આપણને લાભ બધા મળે. સાચો લાભ તો તમે એ વ્યક્તિએ તો તમને મોકો આપી દીધો પણ હવે તમે અંદર કામ કરશો કે નહીં.